ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર એવી અને NAAC A ગ્રેડ માન્યતા મેળવનારી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આજે તારીખ 9/5/2026ને શનિવારના રોજ સ્થાપનાને 10 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કર્મવીર સાંકળચંદ દાદાના શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતોને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય ધરાવતી પ્રેરણાથી સ્થાપિત આ યુનિવર્સિટી આજે હજારો વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવા તેમજ તેમના ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ માત્ર 10 જ વર્ષના સમયગાળામાં આ યુનિવર્સિટીએ મેડિકલ, હોમિયોપેથી, આયુર્વેદ, ડેન્ટલ, પેરામેડિકલ, ટેકનિકલ, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર સાયન્સ, ફાર્મસી, ડિઝાઇન જેવા વિવિધ કોર્સીસ થકી વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાની સાથે સાથે સમાજના નાના વર્ગને આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની સેવાઓ આપી દેશ અને રાજ્યની નામાંકિત યુનિવર્સિટીઓમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજના કાર્યક્રમમાં 21મી સદીની સૌથી મહત્ત્વની AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની નવી લેબ એવી પ્રજ્ઞા AI અને એક્સેલરેટર કોમ્પ્યુટિંગ લેબનું ઉદ્ઘાટન સિનિયર કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસાણા જિલ્લાના સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ, નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના ગ્રુપ એડિટર શ્રી અજય ઉમટ અને ABP અસ્મિતા ન્યૂઝ ચેનલના હેડ શ્રી રોનક પટેલ, નેશનલ મેડિકલ એસોસિએશનના પ્રમુખ શ્રી અનિલભાઈ નાયક, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર અને ગુજરાત મેડિકલ એસોસિએશનના પ્રમુખ શ્રી ડૉક્ટર અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ લેબના ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી પ્રફુલ્લ ઉદાણીએ માહિતી આપી હતી. જ્યારે અદ્યતન સુવિધાથી સજ્જ નવીન કેફેટેરિયા યુનિબાઇટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. કેફેટેરિયાની સુવિધાઓની માહિતી ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે આપી હતી. 10 વર્ષ પૂર્ણ થયાના કાર્યક્રમની શરૂઆત સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના એન્થમ ગાનથી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌ મહેમાનો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના ટ્રસ્ટીશ્રીઓ, પ્રોફેસર, સ્ટાફ, શહેરની જુદી જુદી સંસ્થાઓના આગેવાનો, શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો સહિત આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. સમારંભની શુભ શરૂઆત ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને યુનિવર્સિટીની માહિતી આપવામાં આવી હતી. જ્યારે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના 10 વર્ષ પૂર્ણની ગાથા ગ્રંથનું વિમોચન ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આજના દિવસે ખાસ યુનિવર્સિટી સાથે જોડાયેલા વ્યક્તિઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાંકળચંદ દાદાના પગલે ચાલી સમગ્ર ગુજરાતમાં યુનિવર્સિટીઓમાં નામાંકિત યુનિવર્સિટી તરીકે પ્રસિદ્ધ કરતા ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલનું ભવ્ય સન્માન ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કર્યું હતું. આપણા માજી સાંસદ અને સતત કાર્યશીલ હજુ પણ માનનીય શારદાબેન, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ગિરીશભાઈ, મહેસાણાના ધારાસભ્ય ભાઈ શ્રી મુકેશભાઈ, સફળતાના 10 વર્ષ, શિક્ષણના 10 વર્ષ અને ક્વોલિટી એ સંતોષ હોય, એ સંતોષની લાગણી અત્યારે જોવા મળે છે. સ્વાભાવિક છે, જ્યારે પણ કોઈ પણ નાનું તમે બીજ વાવ્યું અને મોટું ઝાડ થઈ અને એનો છાંયો નીચે આવતા રાહદારીઓને મળતું હોય, એવી જ રીતે સમાજની અંદર ઊભી થયેલી સંસ્થાઓ રાજ્ય દ્વારા પોષિત કરવાનું કામ અને મૂકી કરવાનું કામ અને કેટલાય સેવા ભાવીઓ આવી સંસ્થાઓ બનાવી અને સમાજને લાભ આપવા અને ઉત્તર ગુજરાતની સંસ્થા, શિક્ષણ અને સરકારની આદરણીય સાંકળચંદ દાદા, સગનબા, હેમાબા,
ગુજરાતની અંદર એક અનોખી વાત, અનોખી પહેલ પાડતું હોય એવું દેખાય. અને સાકરચંદ દાદાએ 1942માં કરેલી શરૂઆત અને 46-47 માં પોતાના મકાન સાથે વિશ્વભરે તો ખૂબ દાતાઓ, ખૂબ બધા દાતાઓથી સન્માનિત થયેલો અને સંસ્થાઓ મળેલું છે. આજના કાર્યક્રમની આભાર વિધિ રજિસ્ટ્રાર શ્રી ડૉક્ટર પરિમલ ત્રિવેદીએ કરી હતી. આજનો દિવસ 9 મે 2026 એ સમગ્ર ઉત્તર ગુજરાત માટે ખૂબ આનંદની વાત છે, કારણ કે આપણી સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશી રહી છે. આ 10 વર્ષની જર્નીની અંદર યુનિવર્સિટીના વિકાસમાં ઘણા બધા લોકોનો એમાં મોટો સહયોગ છે. ખાસ કરીને યુનિવર્સિટીના અમારા દરેક કર્મચારીઓ, અમારા ટ્રસ્ટી મંડળના માનનીય ટ્રસ્ટીશ્રીઓ અને સહયોગી સંસ્થાઓ, ગુજરાત સરકાર, ભારત સરકાર, અલગ અલગ કાઉન્સિલ્સ એ હંમેશા સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિકાસમાં મહત્ત્વનો રોલ અદા કર્યો છે. અમે આ 10 વર્ષના જર્નીની અંદર ઘણી બધી એચિવમેન્ટ યુનિવર્સિટીએ મેળવી છે. 2016માં 9મી મે આ યુનિવર્સિટીને ગુજરાત સરકાર દ્વારા પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ અંતર્ગત મંજૂરી આપવામાં આવી. એ બદલ તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન પટેલનો હું હૃદયપૂર્વક આભારી છું. એ વખતના અમારા શિક્ષણ મંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને અમારા વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલના પ્રયત્નથી નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળને સાકરચંદ પટેલ યુનિવર્સિટી સ્થાપના કરવા માટેની મંજૂરી મળી છે. ત્યારથી આજ દિન સુધી અમને અવિરત તમામ સંસ્થાઓનો, તમામ નાગરિકોનો અને રાજકીય આગેવાનોનો અમને હૂંફ અને સહકાર મળ્યો છે. તે બદલ હું યુનિવર્સિટી પરિવાર તરફથી હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું. 2017ની અંદર ગુજરાત સરકાર દ્વારા હેલ્થ પોલિસી ડિક્લેર કરવામાં આવી, ત્યારે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળને ગુજરાતની સૌપ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કોલેજ કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું અને ટ્રસ્ટ દ્વારા ત્વરિત નિર્ણય લઈ અને તે જ વર્ષે મેડિકલ કોલેજ શરૂ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા. આજે એ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર એ 43 પીજી કોર્સના સીટો સાથે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ હાયર એજ્યુકેશન ઇન મેડિકલ સાયન્સનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. અને એ બદલ પણ હું ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને ઉપમુખ્યમંત્રી માન્ય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે તેઓની મદદથી સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિકાસની અંદર એક નવું પીછું ઉમેરાયું અને નૂતન મેડિકલ કોલેજના દ્વારા તત્કાલીન COVID-19ના પેન્ડેમિક વખતે મેડિકલ કોલેજ હોવાથી ઉત્તર ગુજરાતના નાગરિકોને આપણે મહામારીમાંથી બચાવી શક્યા. લગભગ 5000થી વધારે ઇન્ડોર પેશન્ટ અને 11000થી વધારે આઉટડોર પેશન્ટને કોવિડ મહામારીમાં આપણે બચાવવા માટેનો પ્રયત્ન કર્યો અને એનો લાભ પણ સીધો સમાજને મળ્યો છે. ત્યારે હું મેડિકલ કોલેજના ડેવલપમેન્ટથી ખૂબ ખુશી વ્યક્ત કરું છું અને મેડિકલ કોલેજના ડીન, ડાયરેક્ટર્સ અને ડૉક્ટર્સને પણ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે છેલ્લા 7 વર્ષની અંદર ગુજરાતની નામાંકિત મેડિકલ કોલેજમાં નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરને સ્થાન અપાવ્યું છે. વિસનગરના સમાજને, વિસનગરના નાગરિકોને ઘર આંગણે સારું શિક્ષણ મળે, ઘર આંગણે સારી સારવાર મળે, એના માટે નૂતન ટ્રસ્ટ હંમેશા કાર્યશીલ રહ્યું છે. કોમ્યુનિટી સર્વિસ એટલે કે તાલુકાના દરેક ગામમાં જઈ અને ઘરે ઘરે મેડિકલ સારવાર આપવી અને અલગ અલગ કાર્યક્રમો દ્વારા નાગરિકોને સુખ અને સુવિધા મળી રહે એના માટેના હંમેશા પ્રયત્ન સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ કરેલા છે. અમારા બધા માટે ખુશીની વાત છે કે ચાલુ વર્ષે પહેલા જ પ્રયત્નમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીને નેક એક્રેડિટેશનની અંદર A ગ્રેડ પ્રાપ્ત થયો છે. તે સમગ્ર ગુજરાત માટે, શિક્ષણ જગત માટે ખૂબ ગૌરવની વાત કહી શકાય અને આ માટે પણ હું તમામ સહયોગોનો ખૂબ આભાર માનું છું અને યુનિવર્સિટી કર્મચારીઓને આ બદલ અભિનંદન પણ આપું છું. અમે આ 10 વર્ષની અંદર જે પ્રગતિ કરી છે એની અંદર નામી અનામી તમામ મિત્રોને હું હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું અને આવનારા 10 વર્ષની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો કઈ રીતે વિકાસ થાય એ માટે નૂતન ટ્રસ્ટ મંડળ દ્વારા ઘણા બધા આયોજનો કરવામાં આવ્યા છે. તેમાં ઉત્તર ગુજરાતનું એક સારામાં સારું ઓન્કોલોજી સેન્ટર એટલે કે કેન્સરની સારવાર આપનારનું સેન્ટર એ આપણે બનાવવા જઈ રહ્યા છીએ અને યુજીસીએ જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ઓફ કેમ્પસ કરવાની મંજૂરી આપી છે ત્યારે
નૂતન ટ્રસ્ટ દ્વારા પણ નિર્ણય લેવાયો છે કે આપણે અમદાવાદની અંદર એક સારું કેમ્પસ શરૂ કરીએ, જેની અંદર વિશ્વના સારામાં સારા એકેડેમિશિયન એટલે કે શિક્ષણવિદોને લાવી આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ, આપણા ભારત દેશના વિદ્યાર્થીઓને ઘર આગળ સારું શિક્ષણ મળે, સારા સંશોધનો થાય અને સારું રિસર્ચ થાય, એના માટેના પ્રયત્ન ટ્રસ્ટ દ્વારા આવનારા દિવસમાં કરવામાં આવનાર છે. અને સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ વધુને વધુ પ્રગતિના પંથે આગળ વધે તેવી શુભેચ્છા સાથે આજે હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને આભારની લાગણી વ્યક્ત કરું છું. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.